મોરબીમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ હટાવવા માટે હાથ ધરાયેલી તંત્રની કામગીરી દરમિયાન હાલ તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મોરબી શહેરના પ્રખ્યાત હેરિટેજ સ્થળ મણિમંદિર પાસે આવેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા 10 જેસીબીની મદદથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। દરમિયાન મણિમંદિર પાસે સ્થિત ધાર્મિક બાંધકામ પર મંગળવારના રોજ બુલડોઝર ફરી વળ્યા છે। માત્ર 2.5 કલાકની કામગીરીમાં આખું ધાર્મિક બાંધકામ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું। ત્યારે કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે। ડિમોલેશનની કામગીરી દરમિયાન વર્ષો જૂના ધાર્મિક બાંધકામને તોડી પડાયું છે, જેના કારણે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। જોકે પોલીસે પરિસ્થિતિ પર કાબુ રાખવા પહેલેથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે। મોરબી જિલ્લાના વાઘજી મહેલ ને મણિમંદિરની બાજુમાં ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બંધાયેલું હતું। કલેક્ટરશ્રી તરફથી આરએનબી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો, જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો। આ જે જગ્યા છે એ અગાઉ 2022માં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો। આરોપી લગભગ 11 થી 12 મહિના જેલમાં પણ રહેલા છે। એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા નહોતા, જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલ્યો। મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા, પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આરએનબીને હુકમ કર્યો, જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલું અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી। તો આરએનબી તરફથી એમને બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી, બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે। અમે 200 થી 250 જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે। 5 ડીવાયએસપી બહારથી એમને બંદોબસ્તમાં મળેલા છે, પ્લસ 3 ડીવાયએસપી અમારા અહીંના, અને અહીંના લોકલ 550 જેટલા પોલીસ કર્મચારીઓ ત્યારે બંદોબસ્તમાં છે, જે આખી રાત પણ બંદોબસ્ત કરશે।